દામજીભાઈ ખૂટ છે એમણે આપઘાત કરેલ, જે આપઘાત પ્રકરણમાં પોલીસે કોઈપણ જાતની તપાસ કર્યા વગર, કોઈપણ જાતના પુરાવા વગર અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી, જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે. ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી, એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી કે અમારો કોઈ રોલ નથી. અને પોલીસે અમને ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે. અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસે ઘણી બધી ગેરકાયદેસરતા આચરી છે, જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કંઈ પણ અરજ અહેવાલો કરવાના છે અમે કરશું. મારો કેસ અમે જાતે જ મેં પોતે પાર્ટ ઇન પર્સન કોર્ટમાં દલીલો કરેલી છે. પ્રથમ જ્યારે અમારી અટક કરવામાં આવી ત્યારે અમને 12 દિવસ રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ મેં આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને આ જ આર્ગ્યુમેન્ટ અમે કોર્ટ સમક્ષ મૂકેલી હતી કે જે તપાસ કરનાર એજન્સીએ જે ગેરકાયદેસરતા આચરી છે, આમાં જે પૂજાબેન રાજગોરની જે અટક કરવામાં આવી છે એનો અટકનો સમય છે 18:40, એટલે સાંજે 6:45 વાગ્યાનો એમાં અટકનો સમય છે. અને કોઈ પણ મહિલા આરોપીની જો અટક કરવી હોય તો 6 વાગ્યા પછી જો અટક કરવી હોય તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડે. જ્યારે ઇન્વેસ્ટિગેશન એજન્સી આવી કોઈ કાયદાકીય પ્રક્રિયા એડોપ્ટ કરી નથી. અને આ યુવતીઓને પણ 3-4 દિવસ સુધી ગોંધી રાખી અને પોલીસે કોઈ એક સ્ટોરી આખી ઊભી કરી હોય એવું અમારું માનવું છે. જેને કહેવાય કે ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા છે, એના વિરુદ્ધ એના મળતિયાઓની મેટરોમાં અમે વકીલ તરીકે આવતા હોઈએ, એનો પણ ખાર રાખવામાં આવ્યો એવું મારું માનવું છે.